ગરુડેશ્વર ખાતે રિલાયન્સ કંપનીના પેટા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કામદારો દ્વારા પગારને લઈને કરાઈ હડતાળ। કામદારો દ્વારા મળતી માહિતી અનુસાર ડિસેમ્બર મહિનાનો પગાર હજુ સુધી આપવામાં આવ્યો નથી, જે માંગને લઈને હડતાલ કરી। હડતાલની જાણ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતભાઈ તડવી તેમજ ચંદ્રકાંતભાઈ તડવી અને શૈલેષ તડવીને થતાં તાત્કાલિક તેઓ હડતાળ પર ઉતરેલ અને કામદારો પાસે પહોંચી એજન્સીના કર્મચારી સાથે વાત કરતા મામલો થાળે પડ્યો। એમાં એવું છે જે અહીંયા રિલાયન્સ કંપની આવેલી છે અને એમાં કામદાર માટે જે આજુબાજુના ગામના ભાઈઓ છે એ અમે અહીંયા કામ પર આવીએ છીએ અને એમાં જે કામ પર આવીએ છીએ એનો જાન્યુઆરી છે, આ મહિનો ચાલુ છે, એને આગળ જે ડિસેમ્બર મહિનો છે એનું જે પેમેન્ટ અટકેલું છે એની સારું આજે કામ પર પણ નથી લાગ્યા અને વધતા જે અમારા નજીકના જે રંજીતભાઈ છે, પછી યુનિયનના આશીષભાઈ છે, એમને બોલાયા અને એમને દ્વારા જે કંઈ કંપની અમને વળકોતર જે બનાવી છે એના હિસાબે પેમેન્ટ આપતા નથી। એના માટે અમે અહીંયા બધા ભેગા થઈને એ વાતનું નિરાકરણ આવે એ માટે આમને અમે વાત કરવા કીધું છે અને એ લોકો કરી પણ છે। અને એ કંઈને એક એવી ફરિયાદ છે કે જે પંચિંગ છે એ પંચિંગ જે ચાલવું જોઈએ એ રેગ્યુલર ચાલતું નથી, ઘડીકમાં ચાલે ઘડીકમાં નથી ચાલતું, આ રીતે સિસ્ટમ ચાલે છે। તો પછી અમને એ ખબર નથી પડતી કે આ પંચિંગ છે એનો મતલબ ચાલુ બી થશે, પીએફ અમારું કપાશે કે નહીં કપાય એનો પણ અમને કંઈ વિશ્વાસ નથી। અને વધતા આટલા બધા જે આજુબાજુના ભાઈઓ આવે છે એમને પગાર સારી રીતે મળી જાય એ માટે અહીંયા અમે આજે રજા પણ કરી છે અને જે આશીષભાઈ છે યુનિયનના અને રંજીતભાઈ છે એમને બોલાવ્યા છે અને એમના સાથ સહકારથી જો અમને સારી રીતે પેમેન્ટ મળી જાય એવી આશા કરીએ છીએ। કેટલા કર્મચારીઓ વર્કરો કામ કરે છે અહીંયા? લગભગ અમે બધા 70 ની આજુબાજુ છે। 70 વર્કરો છે? હાજી। ટોટલ કેટલા છે? અને બહારના પણ છે, અહીંના જે લોકલ છે આજુબાજુના ગામોના એ અમે 70 થી 75 80 ની જેવો છે, 70 80 જણ જેવા છે અને બહારના પણ છે, યુપીના છે, બિહારના છે। કામગીરી શું છે તમારી? અમે જે અહીંયાના લોકલ છે એ સળિયાનું કામ કરે છે, સેન્ટિંગ સળિયા, અને જે બહારના છે એ પણ સેન્ટિંગ કરે છે, સળિયાનું કામ કરે છે, અને એમપીના છે સાફ સફાઈમાં છે, ભરાઈનું કામ કરે છે, આ રીતનું છે। પગાર લેટ થયો, ડિસેમ્બરનો પગાર હજુ મળ્યો નથી? ના, નથી। મેઇન કારણ પગાર છે? હા, પગાર છે। ને હાલમાં તમને પગાર કેટલો મળે છે? પગાર છે એક જણના 850 રૂપિયા રોજ છે હિટનના, અને જે હેલ્પર છે લેબર છે એના 500 રૂપિયા નક્કી કરવામાં આવે છે। સ્કિલ પ્રમાણે આપે છે? હાજી। એવો કોઈ ઇસ્યુ નથી, ખાલી લેટ પગાર થાય છે તે મોટો ઇસ્યુ છે? હાજી। ને બીજું કે પીએફ ની જે તમારું એ પીએફ નું પંચિંગ નો એક રીત સહી છે કે રેગ્યુલર કદાચ વાઈફાઈ કે નેટ કનેક્ટિવિટી ના લીધે કઈ થતું હોય, શું ખબર હવે? હા, એટલે એવું થતું નથી। હા, એટલે તમને વિશ્વાસ નથી બેસતો કે હા અમારું પીએફ મળશે કે નહીં મળે? હા, મેન ઇસ્યુ બરાબર। બે વાત મેન છે તમારી। હાજી, બરાબર। શું નામ તમારું? ચંદ્રકાંતભાઈ બાબુભાઈ, ગામ અંબાળ। સિક્યોરિટી ને એ બધી સિસ્ટમ છે ને, લેબરની આઈડેન્ટિફિકેશન ની ને એ બધી રિલાયન્સ ની છે। એ લોકો જે રીતે કરાવે ને બધી જગ્યાએ એ રીતે અહીંયા પેલા મશીન ને બધા મૂકેલા છે એટલે ફેસ વેરિફિકેશન થાય એન્ટ્રી ને આવવાના જવાના ટાઈમ। એકવાર આવી ગયો અંદર માણસ, પછી તો પાછો સાંજના જ જવાનો છે? એક વારની જ વાત હતી, એની વાત કરી લઉં છું એમની જોડે, સવારે જ થાય ને સાંજે જ થાય બસ। હા, એ તો સમજુ હું, તમારે અહીંથી સ્ટીલ યાર્ડ જવું પડે, પછી પાછું અંદર પંચિંગ કરવાનું, ના એની વાત કરી એ વાત ચાલો। અને બીજી વાત પગારની વાત છે, જે વડોકતર બન્યું છે અમારું અહીંયા કામ કરવાનું લેબરનું બધાનું, એમાં 10 થી 15 તારીખનો પગાર આપવાનું નક્કી કરેલું છે। તો આગલા ડિસેમ્બરનો આખો પગાર બાકી ને આજે આ 23 તારીખ થઈ, હજુ પગારનું કોઈ થતું? આનું તો આ 23 તારીખ થઈ, આનું તો તમારી 15 તારીખ છે પેમેન્ટની, આ જાન્યુઆરી મહિનાની। ડિસેમ્બરનું જો હું માનું તમારું લેટ થયું, 8-9 દિવસ થઈ ગયા એ જે અત્યારે નથી થયું અમારું પેમેન્ટ પ્રોસેસ, કેમ કે એમાં બિલમાં અમારો થોડો ઇસ્યુ હતો। તો અમારે જે બિલ વાળો છે અત્યારે મુંબઈમાં જ છે, કેમ કે અમારે બિલ અહીંયા પાસ નહીં થતું આ લોકો જોડે, અમારે મુંબઈ મોકલવો પડે મારે। તો એક કંપની તમે છો, તમારે પૈસા તો તમારે ચૂકવી દેવા પડે ને? ચૂકવી દેવું તમે તારીખ કઈ આપી? 15 તારીખે। એઝ પર લેબર એક્ટ 7 થી 10 તારીખ હોય છે, બરાબર? તો 15 તારીખ કેમ?
અમારી બિલિંગ સાયકલ અહીંયા 10 થી 15 ની વચ્ચેની છે, એટલે અમે આ લોકોની બધા જે વર્ક ઓર્ડર ને બધું બનાવ્યું છે ને 15 તારીખે બિલિંગ સાયકલ તો તમારી ઇન્ટરનલ મેટર છે, અલગ મેટર છે ડિપાર્ટમેન્ટ જોડે. તમે તો ડાયરેક્ટલી આ લોકોને હાયર કર્યા છે, એ જવાબદારી પેમેન્ટ કરવાની તમારી બને છે. એ તમે તમારું બિલ આવશે એના પર આધારિત નથી આ લોકો, એ પેમેન્ટ તમારે કરવાનું. તમારા કંપની તમારા તરફથી આપવાનું, તમને તો પૈસા મળવાના જ છે ને. દાખલા તરીકે બિલ તમારું રિજેક્ટ થયું, તમારી વાત સાંભળો. આના પહેલા જે થયું ને એમાં અમારો વાંક નતો. અમે જેમના અંડરમાં આ લોકો કામ કરતા હતા ને, વિશાલભાઈ કરીને હતા, વડોદરાની કોઈ પાર્ટી હતી, એમના અંડરમાં અમારા અંડરમાં નતા આ લોકો, એટલે એમના થ્રુ કામ કરતા. તો એમને કામ કર્યું હતું લગભગ 40 લાખ રૂપિયાનું, અને અમે ઓલરેડી એમને 65 લાખ રૂપિયા આપી દીધા હતા. આ લોકોનો એકેનો કોઈનો પગાર નતો કર્યો, તો અમે બીજી વાર પૈસા ચૂક્યા આમને અમારા તરફથી. એમને તો એકવાર આપી જ દીધા હતા કોન્ટ્રાક્ટ, એ લઈને ભાગી ગયો, ફોન ઉઠાવવાના બધું બંધ કરી દીધું. એટલે આ લોકો જોડે કોઈ કોન્ટેક્ટ નતો. તો પછી આ લોકો તો અમારી તો રિસ્પોન્સિબિલિટી બને કે એણે ના આપ્યું તો અમારે તો આપવું પડે. તો અમે આ લોકોને બધાને પૈસા ચૂક્યા એ ટાઈમે, એટલે એને ચૂક્યા અને અમને ચૂક્યા. એમાં એવું અમારું કોઈ ઇન્ટેન્શન નથી કે ખોટું કરવું છે, પણ આમાં શું છે, આ વખતે જે થયું ને એમાં 8-9 દિવસ ડિલે થયું છે, માનું છું, પણ એવું નથી કે આ નથી જ થાય એમ, ને નેક્સ્ટ મંથથી નહીં સુધરે એવું નથી. કરીશું ટાઈમે જેટલું હશે મેક્સિમમ કેટલા દિવસ નેક્સ્ટ મંથમાં કરી દઈશું. આજે પેમેન્ટ છે ને નેક્સ્ટ સાયકલ તો તમારી રેગ્યુલર થઈ જશે. અમે માની રેગ્યુલર થઈ જશે. આનું શું? આ જે પેમેન્ટ છે ને એનું અત્યારે આ લોકોએ મને એવું કીધું કે પણ આમાં જો સાહેબ કેવું છે, આ લોકો મને કાલે આવીને એકવાર એવું કીધું હોત ને, મેં અમને 20-22 તારીખનું કીધું હતું, મારી એવી ગણતરી હતી 20-22 સુધીમાં પેમેન્ટ આજે 23 તારીખ થઈ, ના થઈ તો 23 બચારા તારીખ શું તો કરે? મેં- મારી વાત સાંભળો, અહીંયા લોકો કઈ માલદાર નથી, સાચી વાત છે. બરોબર. મજૂરી આવીને સાંજે જઈને એમનો રોટલો ચાલતો હોય. તમે આટલા દિવસ ખેંચો, કોઈ મહિના, 1 મહિનો, 15 દિવસ કોઈ દુકાનવાળો આપતો હોય. તમે ચોક્કસ તારીખ નક્કી કરો ને આ તારીખે પેમેન્ટ થવું જોઈએ, ને એમની જે સેફટી હોય એ પ્રમાણે બધું સેફટી આપો. ના વારે ઘડે એકવાર એન્ટ્રી કરવાની હોય તો બીજી વાર થોડી હોય, ના એનો response. એટલે એનો પણ કરો ને. તમે કેટલા જણ સ્થાનિક, મારી વાત સાંભળો, સ્થાનિક કેટલા જણ છે? 80% અહીંયા સ્થાનિક માણસો લેવા જોઈએ, બહારના માણસો નહીં. અહીંના કદાચ માણસો ના હોય તો તમે તો તમે લાવી શકો, પણ પહેલા એની ભરતી પહેલા કરજો, બહારના માણસો લાવી ના કરતા. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.